હોભરજો માતાઓ બહેનો હોભરજો એક સવાલ લાખનો હોય છે કાઢી ના નોખતો વાતોમાં કે સતી સીતા ધરતી પુત્રી હતો જનક રાજા નહીં થયું સારું ઘર હોતી ને દીકરીને પરણાવું દુઃખ ના આવે અયોધ્યા જેવું રજવાડું હોદ્યું રાજા રોમે ધનુષ તોડ્યો ને સ્વયંવર રચ્યો સીતાને રોમનો હગપણ થયો ને અયોધ્યા જેવું હારું મળ્યું પણ કર્મમાં નરા કાગડા હતા તે રજવાડો પૈણ્યો તોય આખી જિંદગી વગડો બેઠવો પડ્યો સુખ ના આવ્યું ને એટલે કોની પાછળ તો સારે એવો છે કે તમારી દીકરીને સંપત્તિ જોઈ મેલ જોઈ મિલકત જોઈ રૂપિયા જોઈ રૂપ જોઈને ના પરણાવતો દેવના દીવા હોમું જોઈને પરણાવજો બાકી રૂપ રૂપિયો ન રજવાડું તો ભગત આજે સંકાલે જાતું રહેશે કે રૂપ હશે એના ઘેડ ભણાવશે રજવાડું હશે એના ઘેર કુંવર કપાતર પાકશે તો નખોદ વરી જશે રૂપિયા નહીં અભિમાન આવશે પણ ગરીબ નું ઘર હશે તો ચાલશે પણ જેના ઘેર આવકારો હોય રોટલો હોય આશરો હોય ને ઓટલો હોય જેની ઓહરીઓ નોની હોય પણ જેના મોયલા ખંડ મોટા હોય એ ગરીબ હોય તો એની ખોદોની હોવું જોઈ ગરીબ ઘેર દીકરી પરણાવશો ને એનો દીવો જાગી જશે તો કાલે સુખી થઈ જશે બાકી મારા દીકરીને બંગલા જોઈએ ગાડી જોઈએ રૂપિયો વાળો જોઈએ બધુંય કરશો અને બહુ સુખી થઈ જશે અને પછી જમાઈ દારૂ પીને ડીંગ ડોંગ થઈ જશે તેના દીકરીને જેણા જેણા ને હાકાનો ખવાનો વારો આવશે એટલે કર્મમય હશે તો સુખ ન દુઃખ તો ભોગવવું પડશે રાજા રોમ મેલમાં જન્મ્યા તોય આખી જિંદગી રોવાનો દાડો આવ્યો કૃષ્ણ પરમાત્મા જેલમાં જન્મ્યા તોય આખી જિંદગી લેર કરીએ તો કર્મની વાતો એ સતી સીતાને હારું ઘર જોઈને પરણાયો તોય કર્મમાં મોડ્યું તું બગડો વેઠવો પડ્યો પરોણ લંકામથી ઘેર લઈને આયા અને એક જ મેણું વાજ્યું રોમ ઘેર આયા સીતાને પાછું બગડે જાવું પડ્યું આજનો બાવળિયા જય શ્રી રામ જય શ્રી રામ